5000 આ 2 વર્ષના કોવિડમાં કાંઈ કાયમ નહોતું આવ્યું. 5000ની કપડાની જોડ પહેરતા હતા, 5000ના બૂટ પહેરતા હતા, 5000ના સ્પ્રે વાપરતા હતા, 5,000 રૂપિયાના સીધા વાળ કરાવતા હતા. ક્યાંય પણ બ્રાન્ડેડ વાળું કાયમ આવ્યું? 2 વર્ષના કોવિડમાં 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા. ઈશ્વરે ચોખ્ખું કહે સાત્વિકતામાં જીવો, બ્રાન્ડેડતાની જરૂર નથી. આ મોદી સાહેબનો શૂટ હતો, 4.5 કરોડમાં બેસાણો. ધોની સાહેબનો શૂટ હતો, એ કંઈક 7.5 કે 6 કરોડમાં બેસાણો. અને આપણે કોઈ હું પાપ કરે એ જ હળ હુજતી નથી. જીન્સનું પેન્ટ ને બુસ્કોટ ને ટી શર્ટના પ્લાસ્ટિકની ડોલું ટબ જ આવે. બોલો, એટલે બ્રાન્ડેડ બનવાનું છે, બ્રાન્ડેડ પહેરવાની વાત નથી. એમ આપણે લાઈવ હાલે છે ભગવાન શેમાં છે? દિશા શિક્ષા. હા, શિક્ષા ટીવીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભાઈ ભરતભાઈ બારોટને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. આપણને ખૂબ આનંદ કરાયો. અમારી સાજિંદા ટીમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ભરતભાઈની યુટ્યુબ ચેનલ છે, એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારે ભીમભાઈ દરબાર છે, એમને પણ એની ચેનલને પણ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારી પણ એક ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં તમે થોડા કટવાવશો. એ ભાઈને એક પાણી પાઈ દો ને ઘડીક. એને ખોરાક કરવાની જરૂર છે, પણ ગળું નરવું બહુ છે એનું. હાયલા જાય છે. સેવા ભાવી માણસ છે, એટલે મને એવું લાગે છે. એમ કહેવાનો ભાવ કે 2 વર્ષ કોવિડના ગયા, ઈશ્વરની કંઈક કૃપા હશે, સંતોની કંઈક કૃપા હશે કે 2 વર્ષ કોવિડમાંથી મને તમને બારા કાઢ્યા. એટલે નક્કી ઈશ્વરને હજી આપણી પાસે કંઈક કામ કઢાવવાની બાકી છે. સારા કામ કઢાવવાના બાકી રહી ગયા તો એટલા ઈશ્વરની કૃપા હોય આપણીમાં. નકર હમણાં અમારો ગભો આવ્યો, મારી પાસે આવ્યો, મને કે કોવિડમાં મને કે વેક્સિન દેવડાવવા જવું છે. મેં ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. તો મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવવા જાય. તો એ આરોગ્ય કેન્દ્ર અમે સુરત ગયા, તો અહીંયા નર્સબેન બેઠા હતા ને, ગભો બેઠો હતો. નર્સબેને એટલું પૂછ્યું કે આ તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા, બીજો ડોઝ છે. તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો તમે? જમણા હાથે. અચ્છા, જમણા હાથે. તો એમાં ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? તમે કેટલું પ્રેમથી પૂછો છો. એ કે પણ એમાં શું થઈ ગયું? અમારે પ્રેમથી પૂછવાનું કામ છે કે તમે પ્રેમથી પૂછોમાં એટલું બધું. ભારત સરકારે કે 3 ડોઝનું જ કીધું છે, અમે 8 સુધી વ્યા જાવ. અને એટલું બધું પ્રેમથી ન પૂછવા. તમે પ્રેમથી પૂછો છો એ કે ઘર બારા નીકળ્યા અને સર્કલ ઉપર જે બારા નીકળ્યા ને પોલીસ વાળા સાહેબે જે આમ જો મોર બોલાવ્યા, એને ન પૂછ્યું કે તમારો આ સર્કલ ઉપર પહેલો ડોઝ છે કે બીજો ડોઝ. એને તો બહરાટી જ બોલાવી. આમાંથી ઘણા અટવાતા હતા સ્વામી, બહુ અટવાણા. અમે સુરત વાળા, અમદાવાદ વાળા, મુંબઈ વાળા. પણ જે હથીરા હતા ને, આપણે દેશી ભાષામાં ધીરજ વાળા હતા ને, એને કઈ વાંધો ન આવ્યો. સરસ ધીરજ વાળા હતા ને, એને કઈ વાંધો જ ન આવ્યો. 10 રૂપિયાના તમને કોઈ મરસાં ટમેટા ને કંઈક ને કંઈક લઈને નીકળી જતા હતા. એમદા એમાં ગભો એ કે આમ ઠેલી ઉલાળતો હોય ને, સાહેબે પકડી લીધું કે અહીંયા લે. ક્યાં ગયો તો? બકાલું લેવા. એ કે ખાવું તો પડવું કે જોઈ તો નહીં કે ખબર પડે કે નહીં? સાહેબ અટવાણા કે તું હું બોલશો એ તો કે પેલા. એ કે બકાલું લેવા નીકળો તો. પછી સાહેબે એવું કીધું કે તેની દી ત્યાં એકને એક ઠેલી ને ઈનો ઈ જ કોબીનો દળિયો છે, હવે બદલાય કાંઈક. કે નકરા કોબી અંદરો અંદર ઉગી જાય કાં તો બફાઈ જાય. એમાં અમારે ગભાન મેં પૂછ્યું, મેં કીધું એટલે 2 વર્ષના કોવિડમાં તું શું શીખો? મને કે ઘણું આવડી ગયું. મેં શું આવડી ગયું? એ કે હંજવારી કાઢતા કાઢતા આગળ આવવાનું, પોતું મારતા મારતા પાછળ હાલવાનું. એમાં ઘણા શીખી ગયા પણ કોઈ કહેતું નથી. અમુક જિંદગીમાં ખબર નહોતી. ભીંડાની શાકની ખબર હોય પાછા શું કે ભાઈ લાવ રસીલા હું ભીંડાની છાલ ઉછેરી નાખું તો હું કઈ બિયાનું શાક થાય? એમાં કઈ વધે જ નહીં. એમાં સમજો તો ખરા. અમે 4થે માળે રહી ને, તો નીચે અમે બધા કોવિડમાં બેઠા હતા. સમજ્યા?
તમે આમ સાંજે જઈને દરવાજો ખખડાય એટલે પૂછે કે શું જમવું છે, એટલે આપણે મળું જ્ઞાન કહી સુગંધ તો હારી આવે, શું બનાવ્યું તમારી માટે સરપ્રાઈઝ છે. આ 30 વર્ષના ડોશીઓ અમને કરી દીધા, કોઈ સરપ્રાઈઝ નામે કાંઈ ન હોય. 100 મહિનાથી આવી નીકળી સરપ્રાઈઝ દે છે. નોખું થવું છે એની સરપ્રાઈઝ આવે, ક્યાંયથી દિવાલ કરવી છે એની સરપ્રાઈઝ આવે, કંઈક ને કંઈક સરપ્રાઈઝ આપી. સમજા? મેં કીધું સુગંધ હારી આવે, શું બનાવ્યું છે? સુગંધ કંઈક જાણીતી લાગે છે. એને વળી આમ હાથમાં આમ આમ આંખે આમ પાટા દે ને મને અહીંયા લઈ ગયા. મને કે જોવો. મેં જોયું ને ત્યાં તો ઓલું કાળ મોઢાળું છે ને નોનસ્ટિકનું વાસણ, બફાય છે, તળાય છે, શેકાય છે, મૂળ હેળે ઉજતી નથી. કેવા આપણી પાસે જર્મનના વાસણો હતા, પિત્તળના વાસણો હતા, કાઢી હું કામ નહીં ખબર મૂળ ઘઉંમાં પડતા હતા એટલે કરો ને ધોવાઈ જાય. લ્યો કે હેળે જ ન હોવું જોઈએ. મેં કીધું આમાં શું છે? મને કે તમે જોવો ને જાય તો મેં વળી શીબુ ઉજું કર્યું ને સ્વામી તમે નહીં માનો, હરગો મારી સામું દાંત કાઢીને કહે તારા બાપને અમે બધા અમે મોટા કર્યો, હાથ જ પેટ્યું ને ભૂલી ન જાતો. હરગો આમાં હરગવાન વાસા ફૂટી. મેં કીધું એલી આ તો હરગવાન કઢી છે. મને કે લે તો તમને નથી ખબર? મને જ ખબર છે, પણ મને એ ખબર છે કે તને હરગવાન કઢી નથી આવડતી. મને કે લે એ તો યુટ્યુબમાં જોઈને બનાવી હતી. મેં 100 મહિનામાં ડોસ્યું ભેગી રહી હોત તો શું વાંધો હતો? સારું જાદરિયું ન આવડે, હારી લાપસી ન આવડે, ઉપાડા માંડ્યા હતા. હાલન સુરત ભેળા થઈ જાય, હા આવો ત્યાં આપતા ભરવા બધા. આ જી સિરીઝને સારું લગાડવા હાટુથી જ પુરુષો હપ્તે સીડાને. અત્યારે નહીં ખબર પડે, હવાર ખબર પડશે. અમુક વસ્તુની મજા છે. એ વળી પાછો 2-3 દી થયા ને ગભો મારી પાસે આવીને મને કહે કે કલેક્ટર સાહેબ પાસે જાઓ. મેં કાં? એ કે એને ફરિયાદ કરવા જાવીશ. મેં કોની ફરિયાદ કરવા જાવીશ? આવડે બે આ થોડુંક મોનિટર મને વધારે દેજો ને મોટભાઈ. આ 22 દિવસનો ઉજાગરામાં આમાં ગળા થોડાક બે ગયા. જોકે હું પૂરેપૂરી 100% મહેનત કરીશ તમને હસાવવાની, તમને આનંદ કરવાની. કોશિશ નહીં કરું. કોશિશ આળહું માણા કરે. એ થાય ઉપાધિ ગળવાની એને કોશિશ કહેવાય. સમજા? સમજો છો ને? વડીલો એ બેઠા એટલે મને ગમે. એટલે ગભો મારી પાસે આવીને મને કહે કે પોલીસવાળા સાહેબની ફરિયાદ કરવા જઈશ. મેં કોની પાસે? કે કલેક્ટર સાહેબ પાસે. મેં કેમ? એ કે આપણે કે 35 વર્ષના થયા, 7 વર્ષ ઘેરે રહ્યા નહીં, કે બહાર મોટા થયા ગમે એટલા. ભાઈ કે સર્કલ ઉપર જઈને પોલીસવાળા સાહેબ કે જે મોર બોલાવે છે ને એની ફરિયાદ કરવા. મેં એની હું ફરિયાદ કરવા જઈશ? એ કે કલેક્ટર સાહેબને એટલું કેવું છે કે જૂના દંડામાં આવે છે ને સીપટીયું બહુ આવે છે, નવા દંડા આપો. એ કે બોલો અટવાણા બહુ, એમાંય ઘણા વ્યસનો વાળા અટવાણા. આમાં ગામ જામ એક દાદાએ બીડી ઠાર નાખી. મેં કાં ઠાર નાખી? કે બપોર પછી કાયમ લાગે ને મળવું જોઈએ ને ભાઈ કાંઈ કોવિડમાં. જોકે અહીંયા તો એવું કંઈ છે નહીં, પણ અમુક આવડા એ અટવાતા હતા. એમાંય માવાવાળા સોરાય પાર્કિંગમાં માવા બનાવવામાં 2 કટકા મોઢામાં નાખે, પડીકું વાળી ખીસામાં નાખી દે. પાછું મંગળવાર પડીકું ખોલે, 2 કટકા મોઢામાં નાખે, પડીકું વાળી ખીસામાં નાખી દે. વળી પાછું બુધવારે પડીકું ખોલે, 3-4 સટકોરા પાણી નાખે. એટલે મેં પૂછ્યું, મેં કીધું પાણી શું કામ નાખે? મને કે 3 દી જ્યાં માવો હૂતો હોય ને જગાડવો પડે. એ કે એ મૂળમાં આવે પછી આપણે મૂળમાં આવીને હે ભાઈ હશે ભાઈ. ગુરુવાર ને શુક્રવાર શનિવાર સુધી આવું આવેલું, રવિવારે ખાલી અજુકતું જોયું, ખાલી એટલું જ કર્યું. મેં કીધું આ શું કર્યું? એ કે ગામમાં ખાવા નથી મળતો, આપણને શું ખોવા તો મળે છે ભાઈ? કેટલા અટવાણા આપણે. આનંદ છે, આનંદ કરી લેવો. ઘડી પલકી ખબર નહીં કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. 5 કરોડના છોકરાના લગ્ન કર્યા હોય, 5 કરોડનો ખર્ચો કરીને, એમાં 25 લાખ રૂપિયાના ખાલી ફોટોગ્રાફીનું બિલ બન્યું હોય. અને કોઈક અજાયની બાય કે કોઈક મહેમાન હેમાન આવે એની આલ્બમ જોતા હોય, આમાં આખો આલ્બમ પતી જાય. પછી જે બાઈ આવી હોય ને આજુબાજુ વાળી, એની ભેળી કોઈક બીજી બાઈ આવી, તે આંગળી સીધીને કે હે બેન આ કોણ છે? તો કે કેમ? એ કે આખો આલ્બમ પતી ગયો, આ બેને દાંત નથી કાઢ્યા, એ કોણ છે? ગરજણી હોય કે આ અમારા મોટા બા છે એમ. તો કે પણ આખા આલ્બમમાં મોટા બાએ દાંત કેમ ન કાઢ્યા? તો કે એને થોડાક પોંખવામાં મોડું થઈ ગયું હતું, બોલાવવામાં મોડું થઈ ગયું હતું એમ. હવે વિચાર કરો, આખા આલ્બમની અંદર મોટા બા દાંત ન કાઢ્યા તો 25 લાખના વિડીયોગ્રાફીનું ફોટોગ્રાફીનું બિલ બન્યું હોય, એમાં 3 લાખ રૂપિયાનું 4 લાખ રૂપિયાનું આલ્બમનું બિલ બન્યું હોય, તો મોટા બા ભૂંડા લાગે કે આલ્બમ? મોટા બા લાગે હું આલ્બમ? જો તો ખરા.
એમાં જિંદગી આવી છે મારા બાપ. ચહેરા ઉપર સુંદર સ્માઇલ હોય ને તો જિંદગી રૂડી લાગે. ઈશ્વર તમને કંઈક આપે, આ તો સહજ છે, ઈશ્વરની કૃપા છે.